विद्यार्थी मित्रों, वंदे मातरम। सिंपल प्रेजेंट टेन्स एंड सिंपल पास्ट टेन्स, सादो वर्तमान काल सादो भूतकाळ बेना एक्टिव पेसिव शीख्या बराबर। આપણે જો હજી તમારે શીખવાના બાકી હોય તો આઈ બટન પર ક્લિક કરો અને પેલા એ બે કાર્ડ શીખજો, પછી આપણે ત્રીજો કાર્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખવાની બહુ મજા આવશે। યસ ફ્રેન્ડ્સ, આજે શીખીશું આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ। ક્લિયર? આપણને બધા જ કાર્યની રચના આવડતી હોય તો બહુ મજા આવશે આમાં, એટલે જ તમને હું આ રચના વાઇઝ કરાવું છું। જો હકાર, નકાર, પ્રશ્નાર્થ અને બાળકો આપણી ચેલેન્જ છે કે આટલું ડીપમાં એક્ટિવ પેસિવ વોઇસ તમને એક ગ્રામરમાં નહીં મળે, ગેરંટી આપણી। જે પણ તમે નોટ્સ બનાવો ને, નોટ્સ સાચવીને રાખજો, તમને કોલેજ સુધી કામ લાગશે અને ભવિષ્યમાં તમારા ભાઈ બહેનને પણ કામ લાગશે, બરાબર? ચલો વધારે વાતો ના કરીએ, હવે પહેલા આપણે એ જોઈ લઈએ આપણે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એમાં આપણે જનરલી આપણા મગજમાં એવું હોય કે શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવું ક્રિયાપદનું હોય કે વિલ ગો, શેલ ગો, વિલ વિઝિટ, વિલ બાય, વિલ બ્રિંગ, વિલ ઈટ, વિલ ડ્રિંક આવું બધું હોય। પણ અહીંયા આપણે શેલ વિલની સાથે સાથે સહાયકારક ક્રિયાપદ જેવા કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ આ બધાનું વોઇસ પણ સાથે શીખીશું, કારણ કે બધાની રચના સરખી જ થશે। એટલે મોડલ ઓક્ઝિલિયરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદ એનો પણ આપણે આમાં ઉપયોગ શીખવાનો છે। તો હવે આપણે પેલા એક્ટિવ અને પેસિવની એફર્મેટિવ એટલે કે હકાર રચના લખી લઈએ અને પછી એક્ઝામ્પલ લઈએ 1। તો એક્ઝામ્પલ નંબર 1, they will visit my house tomorrow। જો will visit આવ્યું ને, ત્યાં will visit ની જગ્યાએ રચનામાં જુઓ સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળ રૂપ છે એક્ટિવ વોઇસમાં, તો પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ એમને મૂકી દેવાનું અને બી વિઝિટેડ, બી પ્લસ ભૂતકૃત। મિત્રો બહુ સહેલું છે આ, સાદા વર્તમાન કાળમાં જોવું પડતું આપણે એમિઝારમાંથી શું મૂકવું, સાદા ભૂતકાળમાં જોવું પડતું વોઝ વેરમાંથી શું મૂકવું છે, આમાં ચિંતા છે જ નહીં કાંઈ, જે સહાયકારક ક્રિયાપદ છે એમને મૂકી દેવાનું। તો માય હાઉસ કર્મ આગળ આવી ગયું, પછી વિલ નું વિલ એમ નામ અને બી વિઝિટેડ બાય ધેમ અને ટુમોરો, બસ પૂરું। આ થયું સાદા ભવિષ્યકાળનું ટુમોરો વાળું વાક્ય। હવે મેં વાત કરી હતી એમ કે સહાયકારક ક્રિયાપદનું વાક્ય જોઈએ। જો આપણે વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, પેલા વી કરતા મસ્ટ સહાયકારક ક્રિયાપદ જો, પછી મૂળ રૂપ ફોલો અને ટ્રાફિક રૂલ્સ કરમાં, તો ટ્રાફિક રૂલ્સ ને આગળ લઈએ આપણે, ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ફોલોડ બાય અસ, કે ટ્રાફિકના નિયમોનું આપણા દ્વારા પાલન થવું જ જોઈએ। મસ્ટ એટલે જ જોઈએ। આમાં શુડ નું પણ વાક્ય આવે, તો એક વાક્ય શુડ નું લઈએ આપણે, they should help the poor, તેઓએ ગરીબોને મદદ કરવી જોઈએ। જો મસ્ટ માં શુડ માં એટલો ફેર કે શુડ માં શું હોય, કોઈને ફરજ રૂપે કામ સોંપતા હોય, આપણે કરવું હોય તો ભલે, ના કરવું તો ભલે, મસ્ટ માં શું હોય, કરવું જ પડે। તો they should help the poor, તો કર્મ કોણ થયું, the poor। બીજી એક વાત કરી દઉં કે પુઅર ની આગળ ધ લાગ્યું છે અહીંયા, એટલા માટે કે આખી જાતિનો ઉલ્લેખ છે, બધા જ ગરીબની વાત થાય, કોઈ પણ ગરીબને આપણે મદદ કરવી જોઈએ એમ। તો ધ પુઅર શુડ નું શુડ એમને મૂકી દેવાનું, જો અહીંયા સહાયકારક ક્રિયાપદ એમને એમ, અને હેલ્પ મૂળ રૂપ છે અહીંયા બી હેલ્પડ, ધ પુઅર શુડ બી હેલ્પડ બાય ધેમ। ક્લિયર? એક લાસ્ટ એક્ઝામ્પલ છે હવે, ધ ટીચર વિલ ટીચ મેથ્સ નેક્સ્ટ વીક, ધ ટીચર will teach maths next week। કર્મ ક્યું થયું, કર્મ ક્યાં હોય તો મૂળ રૂપ પછી હોય, ક્રિયાપદ પછી હોય કર્મ, તો મેથ્સ આવી ગયું આગળ, મેથ્સ, will નું will એમ નામ, બી પ્લસ ભૂતકૃદન, તો બી taught, maths will be taught by the teacher next week। ક્લિયર? તો બસ આ થઈ રચના આપણી હકાર। હવે એકવાર તમને હકાર રચના સમજાઈ ગઈ ને, પછી આગળની બધી જ રચનામાં બહુ મજા આવશે। વિદ્યાર્થી મિત્રો, હકાર રચના જોયા બાદ હવે જોઈએ નકાર, નેગેટિવ। થોડુંક જુઓ તમે બરાબર, હકાર પણ નકારમાં ફેર કેટલો રચનામાં જુઓ, માત્ર નોટનો જ ફેર। એક્ટિવ વોઇસ પર નોટ આપ્યું હોય તો પેસિવ વોઇસ પર નોટ મૂકવાનું, બસ બીજું કાંઈ નહીં। એક કામ કરીએ આપણે એક્ઝામ્પલ જોઈએ પછી ક્લિયર થશે। જો એક્ઝામ્પલ નંબર 1, she will not eat apples tomorrow, તેની આવતીકાલે સફરજન ખાશે નહીં। ચલો કર્મ આગળ લઈએ, એપલ્સ આવી ગયું આગળ, પછી વિલ નું વિલ એમ નામ, સહાયકારક ક્રિયાપદ સુખ છે આપણને મોટું, એ જે હોય તે જ મૂકવાનું છે આપણે। તો એપલ્સ વિલ નોટ બી ઈટન, બસ આ જોવાનું છે કે ઈટ ની જગ્યાએ બી ઈટન બાય હર,
ને ટુમોરો. હકારમાં નકારમાં નોટ સિવાય કાંઈ ફેરફાર આવશે નહીં, એટલે બહુ ટાઈમ નહીં બગાડીએ આપણે. એક્ઝામ્પલ નંબર 2. ધ પ્યુન વિલ નોટ રિંગ ધ બેલ અર્લી. કે પટ્ટાવાળો વહેલો બેલ વગાડશે નહીં. કર્મ લઈ આગળ ધ બેલ, વિલ એમ નામ. ધ બેલ વિલ નોટ બી રંગ અર્લી બાય ધ પ્યુન અથવા બાય ધ પ્યુન અર્લી. ચિંતા બહુ ના કરતા, અન્ય શબ્દોની બહુ ચિંતા કરવાની નથી. અને બીજું કહી દઉં કે વિલ નોટ છે એનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય, એ વોન્ટ વાળું લખો તો પણ ચાલે. એક્ઝામ્પલ નંબર 3 અને લાસ્ટ જોઈ લે. બરાબર. આપણે હવે વી શુડ નોટ ડિસ્ટર્બ ધ ક્લાસ, કે આપણે ક્લાસ ડિસ્ટર્બ ન કરવો જોઈએ. બરાબર, ફરજ છે આપણી, પણ તોય ઘણા કરતા હોય. ધ ક્લાસ આગળ લઈએ આપણે. શુડ નું શુડ એમ નામ, નોટ નું નોટ એમ નામ. ધ ક્લાસ શુડ નોટ બી ડિસ્ટર્બ બાય અસ. બસ, નેગેટિવ રચના પૂરી. કે વધારે સમજાવવાની કે વધારે શીખવાની આમાં કઈ જરૂર છે નહીં. એફર્મેટિવ અને નેગેટિવ આ બે રચના શીખ્યા બાદ હવે શીખીએ આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ રચના. વિદ્યાર્થી મિત્રો, એફર્મેટિવ અને નેગેટિવ આ બે રચના તમને આવડી ગઈ હશે તો ઇટ્સ વેરી ઇઝી ફોર યુ ટુ લર્ન ધીસ ઇન્ટ્રોગેટિવ પેટર્ન. આર યુ રેડી? ચલો સૌપ્રથમ આપણે એક્ટિવ અને પેસિવની રચના લખી લઈએ આપણે. ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 1. વિલ શી બાય એ ન્યૂ ડ્રેસ ટુમોરો. એક્ટિવ વસ્તુ આપણું. પેસિવ કરતી વખતે વિલ નું વિલ એની જગ્યાએ સહાયકારક ક્રિયાપદનું સ્થાન ફરશે નહીં, એટલું યાદ રાખવાનું. તો વિલ હવે કર્મલીઓ કરતાની જગ્યાએ તો એ ન્યૂ ડ્રેસ. હવે તમારી જે ભૂલ પડવાનો ચાન્સ હોય ને આ કે બી પ્લસ ભૂતગૃદન ભેગું રાખવાનું. તો વિલ એ ન્યૂ ડ્રેસ બી બોટ બાય હર ટુમોરો. આ એક જ પોઈન્ટ કયો કે બી પ્લસ ભૂતગૃદન ભેગું રિયામાં. આગળ વિલ એકલું હોઈ જાય, પછી કર્મ આવે અને પછી બી પ્લસ ભૂતગૃદન. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. આપણે વાત કરીએ એમ કે માત્ર શેલ ને વિલ ના ઉપયોગ નથી આમાં, સહાયકારક ક્રિયાપદના પણ ઉપયોગ શીખીએ છીએ આપણે. તો એક એક્ઝામ્પલ એવું લઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 2. કેન યુ સોલ્વ ધીસ પઝલ. શું તમે આ પઝલ સોલ્વ કરી શકશો? તો પેલા કેન નું કેન એમ નામ. રેડી? હવે લેવાનું કર્મ. તો કેન ધીસ પઝલ કર્મ અને બી પ્લસ ભૂતગૃદન બી સોલ્વ બાય યુ. બસ પૂરું. વિલ હોય કે કેન હોય, સહાયકારક ક્રિયાપદ જે હોય તે એમને રહીએ અને મૂળરૂપની જગ્યાએ આવી જાય બી પ્લસ ભૂતગૃદંત. ક્લિયર? એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. વિલ સ્ટુડન્ટ્સ આસ્ક difficult questions to the teacher. Will students ask difficult questions to the teacher? જો આ બે કર્મવાળું વાક્ય થયું તો આના જવાબ બે થાય. સજીવ કર્મ આગળ લઈ તો પણ ચાલે અને નિર્જીવ કર્મ આગળ લઈ તો પણ ચાલે. આપણે બે જવાબ લખીએ, પણ પેલા વિલ નું વિલ મૂકી દેવાનું. રેડી? હવે કર્મ બે છે આપણી પાસે. ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ, બરાબર, અને ટુ ધ ટીચર. ટીચર પણ કર્મ કહેવાય. આપણે વિલ ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ be asked to the teacher by the students. એક વાક્ય આ. બીજું વાક્ય સજીવ કર્મના ગલે આપણે will the teacher be asked difficult questions by the students. અને ગુજરાતી આમ થાય, શું શિક્ષકને વિદ્યાર્થીઓ દ્વારા અઘરા પ્રશ્નો પૂછવામાં આવશે? બસ આ થઈ આપણી ઇન્ટ્રોગેટિવ રચના. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોગેટિવ રચના શીખ્યા બાદ હવે એના જેવી જ અને એકદમ ઈઝી છે ને એ છે વેન વેર વાય વાળી રચના. તો હવે એ આપણે રચના લખી લઈએ પહેલા અને ત્યારબાદ જોઈને એક્ઝામ્પલ આપણે. ફરી કહી દઉં કે આ રચના એટલે આગળના જેવી જ થાય, ફેર એટલો જ પડશે, આગળ WH વર્ડ આવશે. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ આપણે. વેન વિલ હી ડ્રિંક ટી. તે ચા ક્યારે પીશે? તો પહેલા વેન નું વેન મૂકી દેવાનું. બરાબર? હવે બીજું શું છે? બીજું વિલ આવ્યું તો સહાયકારક ક્રિયાપદ એ પણ એની જગ્યાએ મૂકી દેવાનું. તો વેન વિલ. હવે તો આપણને આવડે કે કર્તા કર્મના સ્થાન બદલાવો અને પાછળ બાય પ્લસ કર્તાનો કર્મ કરો. જો હજી કાંઈ છે આમાં. વેન વિલ ટી બી ડ્રંક બાય હિમ. બસ પૂરું. આગળ જા જેવી થઈ કે નહીં જો હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 2. વેર વિલ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. બાળકો ક્રિકેટ ક્યાં રમશે? વેર વિલ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. તો વેર નું વેર એમ નામ.
વિલનું વિલ એમનેમ, બે વસ્તુ એમનેમ પહેલા. પછી કર્મ લ્યો તો ક્રિકેટ, બી પ્લસ ભૂતકૃદંત, બી પ્લેડ બાય ચિલ્ડ્રન, પૂરું. વેર વિલ ક્રિકેટ બી પ્લેડ બાય ચિલ્ડ્રન. ક્લિયર? લાસ્ટ એક્ઝામ્પલ. વાય શુડ ધે લીવ ધ ક્લાસ? તેઓએ ક્લાસ શા માટે છોડવો જોઈએ? તો વાયનું વાય એમનેમ, શુડનું શુડ એમનેમ, કર્મ ગોતો, કર્મ છે ક્લાસ. તો વાય શુડ ધ ક્લાસ બી લેફ્ટ બાય ધેમ? ક્લિયર સાવ? છે કે નહીં? ફરી કીધું, ઇન્ટ્રોગેટિવ જેવી જ રચના થયા એટલો જ પહેલા કે WH વર્ડ એમને મૂકી દેવાનો. પેલા બે સ્ટેપ એક્ટિવ પેસિવ ના સરખા બેજો કે WH વર્ડ અને પ્લસ સહાયકારક ક્રિયાપદ. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે રચના હુ વાળી. વર્તમાન કાળ ને ભૂતકાળમાં શીખી ગયા હો ને તમે, તો આમાં તો વાંધો આવે જ નહીં કાંઈ. આમાં એક જ ધ્યાન રાખવાનું છે, બી પ્લસ ભૂતદન પેસિવ વોઇસમાં આવવું જોઈએ, બસ. રચના લખેલી આપણે. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ પછી. હવે એક્ઝામ્પલ નંબર 1, હુ વિલ ગેટ ગુડ માર્ક્સ નેક્સ્ટ વીક? કે આવતા અઠવાડિયે સારા માર્ક્સ કોણ મેળવશે? તો પેલા રચના મુજબ પેલા બાય હુમ લખવાનું. સહાયકારક ક્રિયાપદ તો કે જે હોય એ જ મૂકવાનું. તો વિલ નું વિલ એમને બાય હુમ વિલ. હવે કર્મ ઉપાડો તો ગુડ માર્ક્સ. પછી શું આવ્યું? બી પ્લસ ભૂતકૃદંત. બસ પૂરું થયું. આવું છે 4 સ્ટેપ. જો બાય હુમ, સહાયકારક ક્રિયાપદ, કર્મ અને બી પ્લસ ભૂતકૃદંતા. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. હુ કેન કેચ ધ એર? હવા કોણ પકડી શકે? હુ કેન કેચ ધ એર? તો બાય હુમ કેન, પછી કર્મ લેવાનું, ધ એર અને બી પ્લસ ભૂતકૃદંત, બી કોટ. બાય હુમ કેન ધ એર બી કોટ? ક્લિયર? એક છેલ્લું એક્ઝામ્પલ. હવે હુ વિલ હેલ્પ યુ? તમને મદદ કોણ કરશે? તો હુનું કરવાનું બાય હુમ, પછી વિલ નું વિલ, કર્મ આગળ ઉપાડી લ્યો તો યુ છે, યુ નું યુ જ રહી એમ નામ. તો બાય હુમ વિલ યુ બી હેલ્પડ? તમને મદદ કોના દ્વારા કરવામાં આવશે? તો આ પૂરી થઈ આપણી હુ વાળી રચના, એટલે કે બાય હુમ વાળી રચના. બાય હુમ, પછી સહાયકારક ક્રિયાપદ, કર્મ અને બી પ્લસ ભૂતકૃદંત. 4 સ્ટેપ યાદ રાખો એટલે વાત પૂરી. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે વોટ વાળી રચના. આપણને ખ્યાલ છે કે વોટમાં સજીવ કર્મ વાળી પણ રચના આવે, પણ હવે આપણે વોટમાં એક જ રચના જોશું. કારણ કે વોટમાં તમને એક રચના આવડતી હોય ને તો પણ ચાલશે. છતાં પણ જો તમારે જોવું હોય તો પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ બેયમાં આપણે વોટની બબે રચના શીખ્યા છીએ, બરાબર? તો પહેલા આપણે વોટની રચના લખી લઈએ આપણે, અને ત્યારબાદ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1. વોટ વિલ યુ ડુ ફોર મી? આ એક્ટિવ વોઇસ થઈ ગયું. હવે આનું કરીએ આપણે પેસિવ વોઇસ. તો વોટ નું વોટ અને વિલ નું વિલ. હવે રચના જુઓ. પેલા વોટ, સહાયકારક ક્રિયાપદ અને બી પ્લસ ભૂતકૃદંત. તો વોટ વિલ બી ડન બાય યુ ફોર મી અથવા ફોર મી બાય યુ ચાલે. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. વોટ શુડ શી ઇટ? તેણીએ શું ખાવું જોઈએ? કોઈ બીમાર હોય તો પૂછીએ આપણે તેણીએ શું ખાવું જોઈએ. એટલે વોટ શુડ શી ઇટ? તો પેલા વોટ નું વોટ ને શુડ નું શુડ, બી પ્લસ ભૂતકૃદંત. તો વોટ શુડ બી ઇટન બાય પ્લસ કર્તાનો કર્મ બાય હર. પૂરું. વોટ શુડ બી ઇટન બાય હર. ક્લિયર? એક એક્ઝામ્પલ છેલ્લું. ચલો. વોટ વિલ ધ ટીચર ટીચ ટુમોરો? શિક્ષક આવતીકાલે શું શીખવશે? એનું પેસિવ યુઝ કરીએ આપણે. તો વોટ વિલ એમનું એમ. ક્લિયર? પછી બી પ્લસ ભૂતકૃદંત. તો વોટ વિલ બી ટોટ બાય ધ ટીચર ટુમોરો? ક્લિયર? આ થઈ આપણી વોટ વાળી રચના. જો આમાં કદાચ સજીવ કર્મ આવે તો ચિંતા નથી કરવાની, એને ટુ પછી જ્યાં હોય ને ત્યાં જ રાખ દેવાનો છે, બરાબર? એ આપણને વર્તમાન કાળ અને ભૂતકાળ બેમાં આવડી ગયું છે. હવે આપણે છેલ્લી રચના હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ વાળી જોઈ લઈએ. સૌપ્રથમ આપણે રચના લખી લઈએ અને ત્યારબાદ જોઈએ આપણે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 1. હાઉ મેની શર્ટ્સ વિલ હી બાય? તે કેટલા શર્ટ્સ ખરીદશે? તો રચના પ્રમાણે હાઉ મેની ની બાજુમાં જે નામ હોય એ નામ એમનેમ રાખવાનું. તો હાઉ મેની શર્ટ્સ, હાઉ મેની શર્ટ્સ એમનેમ. સહાયકારક ક્રિયાપદ
મિત્રો પેલા 3 સ્ટેપ એમને રાખવાના જો આ રચનામાં કે WH વર્ડ પછી ભેગું નામ હોય તે અને એની બાજુમાં સહાયકારક ક્રિયાપદ હોય તે આ ત્રણે ત્રણ એક્ટિવમાં જે હોય ને એ પેસિવમાં મૂકી દેવાના. તો હાઉ મેની શર્ટ્સ વિલ આવી ગયું એટલું. હવે બી પ્લસ ભૂતકૃદંત તો બી બોટ અને બાય પ્લસ કર્તાનો કર્મ બાય હિમ. પૂરું. એક એક્ઝામ્પલ હજી થઈ ગયા આપણે. એક્ઝામ્પલ નંબર 2. હાઉ મચ સુગર વિલ શી ઇટ તેની કેટલી ખાંડ ખાશે. તો હાઉ મચ સુગર વિલ એટલું એમને પહેલા મૂકી દેવાનું. અને બી પ્લસ ભૂતકૃદંત તો બી ઇટન બાય હર. હાઉ મચ સુગર વિલ બી ઇટન બાય હર. ક્લિયર? ચલો એક લાસ્ટ એક્ઝામ્પલ. which movie will they watch next Friday? નેક્સ્ટ ફ્રાઈડે તેઓ કયું મૂવી જોશે. તો which movie will એટલું પેલા એમને 3 સ્ટેપ. બી વોચડ બી પ્લસ ભૂતકૃદંત બાય પ્લસ કર્તાનો કર્મ બાય ધેમ અન્ય શબ્દો નેક્સ્ટ ફ્રાઈડે. તો આખું આ કેમ થઈ ગયું. which movie will be watched by them next Friday. બસ. તો મિત્રો અહીંયા આપણે આપણી સિમ્પલ ફ્યુચર ટેન્સની હકાર નકાર પ્રશ્નાર્થ આ બધી જ રચના પૂરી કરીએ છીએ અને હવે શીખીશું આપણે પેસિવમાંથી એક્ટિવ. તો ચાલો મિત્રો હવે શીખીએ આપણે પેસિવમાંથી એક્ટિવ. રૂલ્સ બધા આગળ મુજબ જ છે. જો તમને કદાચ થોડી તકલીફ પડે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમે જાજો, એમાં ડીપમાં બધી થિયરી આપેલી છે. તો અત્યારે માત્ર આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. હોમવર્ક વિલ બી ચેક્ડ બાય ધ ટીચર ટુમોરો. બાય પ્લસ કર્મને આગળ લઈએ તો ધ ટીચર. વિલ બી ચેક્ડ છે ને, વિલ બી ચેક્ડ બાળકો વર્બમાં ધ્યાન રાખજો. વિલ બી ચેક્ડ ની જગ્યાએ વિલ ચેક આવી જવું જોઈએ. તો ધ ટીચર વિલ ચેક પછી કર્મ હોમવર્ક અન્ય શબ્દો એમ ટુમોરો. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે. ટાઈમ શુડ નોટ બી વેસ્ટેડ બાય અસ. આપણા દ્વારા સમય ન વેડફાવવો જોઈએ. આગળ લઈએ. વી શુડ નું શુડ બી વેસ્ટેડ તો શુડ નોટ બી વેસ્ટેડ. તો આપણે શુડ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ. તો વી શુડ નોટ વેસ્ટ ટાઈમ. આ થયું નકાર વાક્ય. હવે કદું પ્રશ્ન જોઈએ આપણે. when will breakfast be taken by you? તો when નું when એમ નામ, will નું will એમ નામ. આટલું ક્લિયર? when will. હવે બાય પછીનો જે કર્તા છે એનો કર્મનો કર્તા કર્તાનો કર્મ બેમાં કરવો જ પડે આપણે. તો બાય યુ છે ને આગળ લઈએ તો યુ જ લે કર્તા તરીકે. તો when will you મૂળરૂપ take અને કર્મ છે બ્રેકફાસ્ટ. હવે થોડીક આમાં સ્પીડ રાખવી પડે આપણે કારણ કે રચના તમને મોઢે આવડી ગઈ હોય તો જરાય વાંધો ના આવે. એક એક્ઝામ્પલ હજી જોઈએ આપણે. બાય whom will this problem be solved? આ પ્રશ્ન કોના દ્વારા ઉકેલવામાં આવશે? by whom will this problem be solved? તો who will પછી મૂળરૂપ solve અને કર્મ this problem. who will solve this problem? રેડી? હવે મિત્રો આમાં એવા પણ વાક્ય આવે કે બાય પછી કર્તાનો કર્મ ન આપેલો હોય તો યોગ્ય કર્તા મૂકવો પડે. એ પણ વાત કરી છે આપણે. યોગ્ય કર્તામાં પીપલ પણ ચાલે, વી પણ ચાલે, સમવન ચાલે, નો વન ચાલે. એ વાક્ય જોવું પડે. અને ધોરણ 10 ની દ્રષ્ટિએ આ કાર અને આ રચના હું જે કહું છું બહુ અગત્યની ખાસ કાળજી રાખજો. એક્ઝામ્પલ એના પછી જોઈએ આપણે. ટ્રીઝ શુડ બી પ્લાન્ટેડ એવરીવેર. કે બધે જ વૃક્ષો વાવવા જોઈએ. જો શુડ બી પ્લાન્ટેડ આ પેસિવ કહેવાય. બાય પ્લસ કર્તાનો કર્મ તો આપ્યો નથી. તો આ જગ્યાએ વિચારવું પડે આપણે કે વૃક્ષો વાવવાની ક્રિયા કોણ કરતું હોય? વૃક્ષો. તો આપણે વાવીએ તો વી કરતા મૂકવાનો. તો વી શુડ પ્લાન્ટ ટ્રીઝ એવરીવેર. જો આ રીતે યોગ્ય કરતા મૂકવાનો થાય. જો કર્તાની ખબર જ ના પડતી હોય ને તો પછી સમવન મૂકવું પડે. આપણે વાત કરી હતી અગાઉ. અને યોગ્ય કરતા એટલે વિચારીને જો કરતા આપણે કરતા હોય તો વી મુકાય, લોકો કરતા હોય તો પીપલ. એક વાક્ય હજી એક આપણે દે જોયું. ટ્રીઝ શુડ બી પ્રોટેક્ટેડ. કે વૃક્ષોનું રક્ષણ થવું જોઈએ. પેસિવ વોઇસનું વાક્ય બાય પછી કરતા નથી. તો આવા વાક્ય પીપલ પણ ચાલે ને વી પણ ચાલે. જો પીપલ શુડ પ્રોટેક્ટ અથવા તો વી શુડ પ્રોટેક્ટ ટ્રીઝ આમ પણ ચાલે. ઘણા વાક્યો એમાં જો કે એન્વાયરમેન્ટ શુડ બી પ્રોટેક્ટેડ બાય અસ,
એન્વાયરમેન્ટ મસ્ટ બી પ્રોટેક્ટેડ બાય અસ. આ પ્રકારના વાક્યો બધા આ જ થાય, ખાસ કાળજી રાખજો. કાંઈ આપણે કરવું જોઈએ તો શુડ વાળા હોય, કરવું જોઈએ તો પછી મસ્ટ વાળું હોય. એક એક્ઝામ મસ્ટ વાળું જોઈએ. જો આપણે આગળ લીધું હતું, આપણે રિપીટ કરાવું તમને. જો કે ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ફોલોડ, કે ટ્રાફિક રૂલનું પાલન થવું જ જોઈએ. હવે એ જે રૂલ્સ છે એનું પાલન કરે કોણ? કે લોકો કરે કે આપણે કરે? તો વી પણ ચાલે અને પીપલ પણ ચાલે. જો અહીંયા પીપલ અથવા તો વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. ક્લિયર? કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ, આ રચના આવી જવી જોઈએ. બસ મિત્રો, અહીંયા પૂરો કરીએ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ઓક્ઝિલરીઝ વર્બ સાથે. એક્ટિવમાંથી પેસિવ પણ શીખ્યા, પેસિવમાંથી એક્ટિવ પણ શીખ્યા. આશા છે આખો કાર તમને સમજાઈ ગયો હશે. વંદે માતરમ. ભારત માતા કી જય.